નમસ્કાર મિત્રો, કેએમ શાહ એજ્યુકેશનલ વિડીયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને જણાવ્યું હતું એ પ્રમાણે કેનવાની અંદર વેરીફાઈડ ટીચર કેવી રીતે બનવું આજે આપણે એ વિડીયોમાં જોવાના છીએ. તમે જોઈ શકો છો એમ canva.com/education/ એ લિંક ઉપર આપણે ગયા છીએ. આ લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. આપ ત્યાંથી એ લિંક પર જઈ અને આપના ટીચર વેરીફાઈ માટેની પ્રક્રિયા કરી શકો છો. પણ એ પહેલાં શું શું વસ્તુ જરૂરી છે એ આ વિડીયોના અંત સુધી આ વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે. ઉતાવળ કરશો નહીં, કારણ કે હવે કેનવા જે છે થોડું સ્ટ્રિક્ટ બન્યું છે અને તરત વેરિફિકેશન આપી દેતું નથી. એટલે કયા ડોક્યુમેન્ટ જોઈશે, કયા પ્રકારનું સર્ટિફિકેટ આપણે અપલોડ કરવાનું છે, અથવા તો વેઇટ કરવાનું કે તો અને બીજું ડોક્યુમેન્ટ માંગે તો આપણે શું કરવું, બરાબર. આ તમામ વસ્તુની વાત આપણે આજે વિડીયોમાં કરવાની છે. સૌપ્રથમ આપણે આ કેનવા ફોર એજ્યુકેશન તમે અહીંયા જોઈ શકો છો કે 100% ફ્રી એવું આપણે અહીંયા લખેલું છે, બરાબર. ક્રિએટ એન્ડ પર્સનલાઇઝ લેસન પ્લાન્સ, ઇન્ફોગ્રાફિક્સ, પોસ્ટર્સ, વિડીયો એન્ડ મોર 100% ફ્રી ફોર ટીચર્સ, સ્ટુડન્ટ એટ એલિજિબલ સ્કૂલ્સ, બરાબર. તો ટીચર્સ અને એલિજિબલ સ્કૂલ્સ માટે આ જે છે એ વેરિફિકેશન કેનવા આપે છે અને આપણને પ્રો વર્ઝન યુઝ કરવા માટે આપે છે, બરાબર. તો એમાં એલિજિબિલિટી માટે શું શું જોઈએ એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે વેબસાઇટ પર એમને શું માહિતી આપણી પાસે માંગી છે. ગેટ વેરીફાઈ કરતાં પહેલાં આપણે વ્યૂ એલિજિબિલિટી ગાઈડલાઇન્સ આપણે જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ગાઈડલાઇન આપેલી છે આખી કેનવાની કે આપણે કેવી રીતે વેરીફાઈ ટીચર થવું, બરાબર. અહીંયા માહિતી આપેલી છે કે K થી 12 પ્રાઇમરી ઓર સેકન્ડરી ટીચર્સ ઇન્સ્ટિટ્યુશન્સ, આ બધા જે છે એ લોકો માટે કેનવા જે છે અત્યારે એજ્યુકેશન માટે અવેલેબલ છે, બરાબર. હાયર એજ્યુકેશન માટે અને મોટી કોલેજીસ ને યુનિવર્સિટી માટે કેનવા ફ્રીમાં આપતું નથી, બરાબર. એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી માટે આપણને કેનવા એજ્યુકેશન ફ્રી આપે છે. તો એના માટે આપણે શું કરી શકીએ, અહીં જોઈ શકો છો, એક્સેસ કેનવા ફોર એજ્યુકેશન, યુ મસ્ટ બી કરન્ટલી એક્ટિવ ઇન વન ઓફ ધ ફોલોઈંગ રોલ્સ. તમે કોઈ એક જગ્યાએ કરન્ટલી એક્ટિવ હોવા જોઈએ, એટલે કે અ સર્ટિફાઈડ K-12 પ્રાઇમરી ઓર સેકન્ડરી, પ્રાઇમરી અથવા સેકન્ડરી ટીચરની અંદર સર્ટિફાઈડ ટીચર હોવા જોઈએ અને કરન્ટલી જોબ પોઝિશન પર હોવા જોઈએ, ટીચિંગ કરાવતા હોવા જોઈએ, બરાબર. સર્ટિફાઈડ K-12 પ્રાઇમરી ઓર સેકન્ડરી સ્કૂલ લાઇબ્રેરિયન, સર્ટિફાઈડ સ્કૂલ લાઇબ્રેરિયન હોય, જે પ્રાઇમરી અથવા સેકન્ડરીની અંદર લાઇબ્રેરિયન હોય, એને પણ આ કેનવા એજ્યુકેશન ફ્રી મળે છે. સર્ટિફાઈડ K-12 એટલે કે પ્રાઇમરી ઓર સેકન્ડરી લર્નિંગ સપોર્ટ આસિસ્ટન્ટ ઓર ટીચર, આસિસ્ટન્ટ ટીચર જે હોય છે પ્રાઇમરીમાં અને સેકન્ડરીમાં, એ લોકોને પણ કેનવા એજ્યુકેશન ફ્રી આપે છે, બરાબર. એજ્યુકેશન માટે કેનવા ફ્રી આપે છે. સર્ટિફાઈડ K-12 પ્રાઇમરી ઓર સેકન્ડરી કરિક્યુલમ સ્પેશિયાલિસ્ટ, બરાબર. સર્ટિફાઈડ કરિક્યુલમ સ્પેશિયાલિસ્ટને પણ કેનવા ફ્રી આપે છે. અ સર્ટિફાઈડ ટીચર એટ ટેકનિકલ ઓર વોકેશનલ સ્કૂલ સર્વિંગ પ્રાઇમરી ઓર સેકન્ડરી સ્ટુડન્ટ્સ ઓર ઇક્વિલન્ટ, બરાબર. સર્ટિફાઈડ ટીચર ટેકનિકલ અથવા વોકેશનલ સ્કૂલની અંદર હોય, બરાબર. કોઈ પ્રાઇમરી કે સેકન્ડરી સ્ટુડન્ટ્સ ને સર્વ કરતા હોય, મતલબ શિક્ષણ આપતા હોય, એવી વ્યક્તિને કેનવા એજ્યુકેશન પર્પઝથી કેનવા ફ્રી યુઝ કરવા દે છે. ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન્સ કેન ઓલ્સો access Canva for education. Government recognized formally accredited K-12 primary, secondary or preschool schools, school districts, departments of education, other global school system. એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ જિલ્લાની શાળા માટે, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, બરાબર, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે, અધર ગ્લોબલ સ્કૂલ સિસ્ટમ માટે પણ કેનવા એજ્યુકેશન એ આપણને એજ્યુકેશન માટે ફ્રી યુઝ કરવા એક્સેસ આપે છે. હાઉ લોંગ ડઝ માય એક્સેસ ફોર કેનવા ફોર એજ્યુકેશન લાસ્ટ? For as long as you are an active or eligible teacher or organization, all Canva for education users are promoted to re-verify their credential every 3 years. એટલે કે તમે જે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરશો, એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી આપણને કેનવા એજ્યુકેશન પર્પઝ માટે યુઝ કરવા માટે આપણને ફ્રી આપે છે, પણ એ
ક્રેડિટન્સ જે છે એને 3 વર્ષે આપણે રીવેરીફાઈ એને કરવું પડે છે. તો આપણને એ 3 વર્ષે એને વેરીફાઈ ફરીથી આ જ પ્રક્રિયા આ જ પ્રોસેસમાંથી પસાર થવું પડે. હુ કાન્ટ એક્સેસ કેનવા ફોર એજ્યુકેશન? કોણ કેનવા ફોર એજ્યુકેશનનો એક્સેસ નથી મેળવી શકતો? તો સર્ટિફાઈડ K-12 પ્રાઇમરી સેકન્ડરી ટીચર્સ હુ આર નોટ કરન્ટલી ઇન ટીચિંગ પોઝિશન. સર્ટિફાઈડ છે પણ કરન્ટલી એ જોબ નથી કરતા, ટીચર નથી, તો એમને મળતું નથી. પબ્લિક લાઇબ્રેરિયન ઓર ફોર એક્ઝામ્પલ સિટી ઓફ કન્ટ્રી લાઇબ્રેરિયન્સ, કોઈ સિટીની અંદર કોઈ જગ્યાએ લાઇબ્રેરિયન જાહેર સ્થળ પર હોય તો એને નથી મળતું, પણ સ્કૂલ લાઇબ્રેરિયનને મળે, પબ્લિક લાઇબ્રેરિયનને મળતું નથી. પ્રી સ્કૂલ ઓર ડે કેર આસિસ્ટન્ટ, પ્રી સ્કૂલ હોય ડે કેર હોય એને પણ મળતું નથી. હોમ સ્કૂલ એજ્યુકેટર હુ આર નોટ લાયસન્સ ઓર કરન્ટલી એમ્પ્લોયડ વિથ K-12 ઇન્સ્ટિટ્યુશન. હોમ સ્કૂલના એજ્યુકેટર હોય જે ઘરે ટ્યુશન કરતા હોય, જેની પાસે કોઈ ડિગ્રી મતલબ કોઈ જગ્યાએ જોબ નથી કરતા, તો એવા વ્યક્તિને પણ આ કેનવા એક્સેસ આપતું નથી. પ્રાઇવેટ વોલન્ટિયર ઓર ઓનલાઈન ટ્યુટરને પણ નથી આપતું. કોલેજીસ, યુનિવર્સિટી ઓર અધર હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ઇન્ક્લુડ લેક્ચરર્સ એન્ડ સ્ટાફ, બરાબર, આ બધાને પણ આપતું નથી. કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ એને પણ આપતું નથી. કન્ટિન્યુઇંગ ફર્ધર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એને પણ આપતું નથી. એડલ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એને પણ આપતું નથી. બરાબર, આ બધા વસ્તુ જે છે એને એકવાર ફોકસ અથવા એકવાર નજર મારી લેવી જરૂરી છે. એટલા માટે તમારી આગળ આ વસ્તુ બતાવી રહ્યો છું. હાઉ ડુ આઈ પ્રૂવ આઈ એમ એલિજિબલ ફોર કેનવા એજ્યુકેશન? બરાબર, આપણે કેવી રીતે પ્રૂવ કરવાનું? તો વેરીફાઈ એજ્યુકેશન માટે ઈમેલ ડોમેન હોય, આપણે સ્કૂલનું કોઈ ઈમેલ ડોમેન હોય તો ઈમેલ ડોમેનથી ઝડપથી વેરીફાઈ થવાની શક્યતા રહેલી છે. બરાબર, એટલે એના માટે શું શું અપલોડ કરવું પડે? તો યુ વિલ ગેટ એક્સેસ રાઇટ અવે, ડોન્ટ હેવ અ વેરીફાઈ ઈમેલ, નો પ્રોબ્લેમ. તો તમારે જો સ્કૂલના ડોમેનવાળું ઈમેલ એડ્રેસ નથી તો એની ચિંતા કરવાની જરૂર નથી. તમે જસ્ટ upload a photo or scan copy of one of these approved documents and we will review your application within 48 hours. એટલે કે કોઈ એવું ડોક્યુમેન્ટ જે તમારું પ્રૂવ કરતું હોય કે તમે અહીંયા કરન્ટલી જોબ કરી રહ્યા છો, તો એવું ડોક્યુમેન્ટ આપણે એની અંદર અપલોડ કરવાનું છે. જો તમારે ડોમેન જે છે સ્કૂલના નામનું ડોમેન નથી, ત્યારે આપણે બધાને સ્કૂલના નામનું ડોમેન હોતું નથી, તો આપણે આ રીતે ફોટો અથવા સ્કેન કોપી જે છે આપણે એની અંદર અપલોડ કરવાની રહેશે અને રિવ્યૂ થશે એપ્લિકેશન. 48 અવર્સની અંદર આપણને એનો આન્સર આવી જશે કે તમને વેરીફાઈડ ટીચર તરીકે કેનવા યુઝ કરવા મળશે. ઓફિશિયલ ટીચર આઇડેન્ટિફિકેશન દેટ શોઝ કરન્ટલી સ્ટેટસ, ફોટો ઓર સ્કેન ઓફ લાયસન્સ સર્ટિફિકેશન ઇન્ડિકેટિંગ ટીચિંગ ક્વોલિફિકેશન. બરાબર, એટલે કે આ બહારની કન્ટ્રીની અંદર લાયસન્સ મળતું હોય છે અને એ સર્ટિફિકેટ દ્વારા પણ એ લોકોને કેનવા ફ્રી એક્સેસ આપે છે. બરાબર, અને બીજું વસ્તુ બતાવે છે કે ફોટો ઓર સ્કેન શોઈંગ એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ એટ અ સ્કૂલ વેર રિક્વેસ્ટેડ બાય અસ. બરાબર, તમે અહીંયા જોબ કરી રહ્યા છો અને સ્કૂલ તમને રિક્વેસ્ટ કરી રહી છે કે ભાઈ આ વ્યક્તિ અમારે ત્યાં જોબ કરી, એવો લેટર આપણે એની અંદર અપલોડ કરવાનો થાય સહી સિક્કા સાથેનો, તો એ આપણને ઝડપથી વેરીફાઈ થઈને આવી જાય. ફોટો ઓર સ્કેન ઓફ સ્કૂલ આઈડી ઇન્ડિકેટિંગ ટીચિંગ સ્ટેટસ. બરાબર, કોઈ સ્કૂલનું કોઈ આઈડી કાર્ડ છે જે આપણને ઇન્ડિકેટ કરે છે કે તમે અહીંયા કરન્ટલી જોબ કરી રહ્યા છો, તો એનું સ્કેન કરીને પણ આપણે મૂકી શકીએ. ડોક્યુમેન્ટ પ્રૂવિંગ એન ઓર્ગેનાઇઝેશન સ્ટેટસ એઝ અ ગવર્મેન્ટ રિકગ્નાઇઝડ ફોર્મલી એક્રેડિટેડ K-12 પ્રાઇમરી ટુ સેકન્ડરી ઓર પ્રી કોલેજ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, કોઈ ગવર્મેન્ટનો ડોક્યુમેન્ટ છે જે એ પ્રૂવ કરી રહ્યું છે કે તમે આ જગ્યાએ જોબ કરે, એ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલ છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, તો એ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી શકીએ છીએ. નીચે અંદર નોટ આપી છે. ટીચર્સ ફ્રોમ જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ધ યુનાઇટેડ કિંગડમ, ધ યુનાઇટેડ સ્ટેટ્સ, સાઉથ કોરિયા, યુરોપ ઓનલી નીડ ટુ પ્રોવાઈડ અ કોપી ઓફ ધ ટીચિંગ લાયસન્સ. મેં કહ્યું ને, બહારની કન્ટ્રીમાં ટીચિંગ લાયસન્સ મળતું હોય છે. ટીચિંગ લાયસન્સ માત્ર અપલોડ કરી દે તો એને કેનવા એક્સેસ આપી દે છે એજ્યુકેશન માટે યુઝ કરવા માટે. બરાબર, તો આ થઈ વાત કે કેનવા જે છે આપણને એક્સેસ મેળવવા માટે આપણે શું શું કરી શકીએ. હવે અહીંયા આપ્યું છે ગેટ વેરીફાઈ, એના પર આપણે ક્લિક કરીશું એટલે આપણને સીધા એ ત્યાં લોગિન માટે પૂછશે. લોગિન કર્યા પછી આપણને ત્યાં આપણી શાળાનું નામ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવા માટે કહેશે. આપણે એના પર ક્લિક કરીએ. જમ્પ બેક ઇનસ કન્ટિન્યુ કરું છું અહીંયા, કારણ કે મારા આ જ મેલ આઈડીથી આપણે એક્સેસ કરવાનું છે એટલે આપણે કન્ટિન્યુ કરીએ. હવે કન્ટિન્યુ આપ્યા પછી તમારે પણ આવી રીતે આવશે. પછી આ રીતનું ઇન્ટરફેસ આપણને જોવા મળશે.
primary and secondary school teachers get premium Canva for free. Where do you teach? બરાબર, આપણે અહીંયા ઇન્ડિયામાં છીએ, તમારું સ્કૂલ ઈમેલ એડ્રેસ નથી તો આપણે અથવા તો આપણું જે ડાયસ્પોર્ટવાળું પ્રિન્સિપાલનું ઈમેલ આઈડી આપ્યું છે એ આપણે અહીંયા યુઝ કરી શકીએ, પણ જે ટીચર છે એ ટીચર માટે એ નથી, માટે આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયા ડોક્યુમેન્ટ પૂછે છે, તો અહીંયા સેલરી સ્લીપ છે, એપોઇન્ટમેન્ટ લેટર છે, પણ આ બધી વસ્તુ આપણે ઇંગ્લિશમાં હોય એવો એ આગ્રહ રાખશે, કારણ કે ગુજરાતી એમને ખ્યાલ નહીં આવે. એટલે આપણે આઈડેન્ટિટી કાર્ડ અથવા તો એક્સપિરિયન્સ લેટર જે છે એ આપણા સ્કૂલના લેટર હેડ પર લખાવી અને સહી સિક્કા કરી એનો ફોટો પાડી PDF બનાવી અને અહીંયા અપલોડ કરવાનું રહે. અને એક્સપિરિયન્સ લેટર પર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા ફાઇલ પૂછશે, એ ફાઇલ આપણે અહીંયા અપલોડ કરવાની થાય. એ ફાઇલ આપણે જ્યાં ત્યાં હોય ત્યાંથી અહીંયાથી અપલોડ કરી લેવાની અને કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે એ વેરીફાઈ થવા માટે જશે. બરાબર, તો આવી રીતે આપણે કેનવા એજ્યુકેશન ફોર ટીચર વેરીફાઈડ આપણે આવી રીતે થઈ શકીએ છીએ અને આપણને કેનવા ફ્રીમાં યુઝ કરવા માટે આપે છે. બરાબર, એજ્યુકેશન પર્પઝ માટે આપણને કેનવા ફ્રી યુઝ કરવા દે છે. બરાબર, તો કેનવા એ મેં અગાઉ વિડીયોમાં જણાવ્યું હતું એમ કે ખૂબ જ મજાનું છે. ઘણી બધી વસ્તુ એમાં આપણે શાળાને લગતી યુઝ કરી શકીએ છીએ. તો શા માટે આપણે એનો ઉપયોગ ન કરીએ? શાળાના તમામ દસ્તાવેજો, લેટર પેડથી માંડીને, લોગોથી માંડીને, મોટા મોટા બેનરથી માંડીને મેં અગાઉ પણ આ વિડીયોની અંદર ચર્ચા કરેલી છે. તો મિત્રો, તમે પણ આ વેરિફિકેશન કરવા માટે પ્રયત્ન કરશો અને કોઈ પણ મુશ્કેલી હોય તો કમેન્ટ કરજો. હું એની કયા પ્રકારનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે એનો એક નમૂનો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એ પ્રકારનું અંગ્રેજીમાં અને તમારી વિગતો અંદર એન્ટર કરી સહી સિક્કો કરાવીને અને પછી એની ફોટો પાડી PDF કરીને અપલોડ કરવા પ્રયત્ન કરશો. બરાબર, અને કોઈ પણ મુશ્કેલી જણાય તો વિડીયોની નીચે કમેન્ટ કરજો, આપણે એને ઉકેલવા માટે પ્રયત્ન કરીશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વધુ ટીચર્સ સાથે આ શેર કરો, ટીચર્સ મિત્રો જાણે અને પોતે વેરીફાઈડ ટીચર બને અને પોતાની રીતે ક્રિએટ કરતા શીખે તો એ વધારે સારું રહે. ઘણા મિત્રો કહે છે કે મને ડાયરેક્ટ આ આપી દો, આ આપી દો, પણ એના કરતાં તમે જાતે ડિઝાઇન કરો, કેટલું સરળ છે. ઘણા બધા ટેમ્પલેટ્સ રેડી જ છે, એટલે એ શીખવા માટે આપણે પ્રયત્ન કરીશું તો શીખી જવાશે. અને અહીંયા આપણને કેનવા પ્રો જે આપે છે એમાં 100 GBની સ્પેસ આપણને કેનવા આપે છે. 100 GB સુધી આપણે વસ્તુ બધી અંદર અપલોડ કરી શકીએ છીએ અને અંદર સેવ રહે છે. અને આ જ વસ્તુ આપણે મોબાઈલની અંદર પણ એક્સેસ કરી શકીએ. એટલે એકવાર જો આપણે લેપટોપમાં શીખી ગયા અથવા તો મોબાઈલની અંદર શીખી ગયા તો આપણા માટે આ આજીવન ઉપયોગી રહેશે, કારણ કે અંદર ઓનલાઈન છે અને અંદર સેવ થતું રહે છે, ઓટો સેવ થયા કરે અને ફરીથી સેવ કરવાની જરૂર પડતી નથી. તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે, ટીચર્સ સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ, આભાર.